નમો ભગવતે વાસુદેવાય। પાંચમો સ્કંદ અધ્યાય પહેલો પ્રિયવ્રતની કથા। પ્રિયવ્રતો ભાગવત આત્મારામઃ કથમ મુને ગૃહે સ્મત યન્મૂલઃ કર્મ બંધઃ પરાભવ। પરીક્ષિત રાજા કહે છે, હે શુકદેવજી, પ્રિયવ્રત ભગવાનના ભક્ત અને આત્મારામ હતા, છતાં બંધન રૂપ ગૃહસ્થાશ્રમમાં કેમ રહ્યા હતા? અને તે સ્ત્રી પુત્રાદિમાં આસક્ત હતા, છતાં તેનો મોક્ષ કઈ રીતે થયો હતો? શુકદેવજી કહે છે, હે રાજન, પ્રિયવ્રત રાજાને નારદે જ્ઞાન આપ્યું હતું, તેથી પિતા મનુએ તેને રાજ્ય સોંપ્યું, પણ રાજ્ય કર્યું નહીં। તેથી પ્રિયવ્રતની પાસે બ્રહ્મા આવ્યા। તેમના દર્શન કરીને રાજાએ પ્રણામ કર્યા। પછી બ્રહ્માએ કહ્યું, હે પ્રિયવ્રત, હું તારા પિતા અને નારદ એ સર્વે પ્રભુની આજ્ઞાને પાળીએ છીએ। ઇન્દ્રિયો જીત્યા વિના ભલેને વનમાં ભમે, તો પણ કામક્રોધાદી શત્રુઓ તો સાથે જ છે। ઇન્દ્રિયો જીત્યા હોય એને ગૃહસ્થાશ્રમ શો અનર્થ કરે છે? કંઈ અનર્થ નથી કરતો। ગૃહસ્થાશ્રમમાં રહીને ઇન્દ્રિયોને જીતીને પછી ઘરમાં અથવા વનમાં રહેવું। કિલ્લાનો આશ્રય કરીને રાજા શત્રુને જીતે છે, પછી કિલ્લામાં રહે અથવા ઈચ્છામાં આવે ત્યાં રહે। બ્રહ્માના ઉપદેશથી પ્રિયવ્રતે રાજ્ય કર્યું અને સ્ત્રી પરણ્યા હતા। તેમને 10 પુત્રો અને 1 પુત્રી થઈ હતી। પ્રિયવ્રત રાજાએ 11 અબજ વર્ષ રાજ્ય કર્યું હતું। સૂર્ય અર્ધી પૃથ્વીમાં દિવસ અને અર્ધીમાં રાત્રિ કરે તે ઠીક નહીં। મારા રાજ્યમાં રાત્રિ ન રહેવી જોઈએ એમ માનીને સૂર્યના જેવા તેજસ્વી રથ ઉપર બેસીને સૂર્યની પાછળ દોડ્યા। તેથી તેમના રથના ચક્રથી 7 સમુદ્રો થયા। તેની વચ્ચે જે પૃથ્વી છે તે 7 દ્વીપો થયા: જંબુ, પ્લેક્ષ, શાલ્મલી, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કર। આ 7 દ્વીપો છે। ખારા જળનો, શેરડીના રસ જેવા જળનો, સુરાના જેવા જળનો, ઘીના જેવા જળનો, દૂધ જેવા જળનો, દહીંના ઘોળવા જેવા જળનો અને મીઠા જળનો, આવા 7 સમુદ્રો છે। 7 દ્વીપોનું રાજ્ય 7 પુત્રોને પ્રિયવ્રતે આપ્યું। પછી વિરકત થઈને પ્રિયવ્રત રાજા વનમાં ગયા। જેણે પૃથ્વીના દ્વીપોનો વિભાગ કર્યો અને નદી, પર્વત, વનાદિ વડે જેણે સીમા વિભાગ કર્યો, તે પ્રિયવ્રતે ભોગોને નરક તુલ્ય માનીને ત્યાગ કર્યો। પાંચમા સ્કંધનો પહેલો અધ્યાય સંપૂર્ણ।